કૃષ્ણ મિત્રો, મારું નામ છે શ્વેતા પટેલ. વિશ્વ કલ્યાણ ફાઉન્ડેશનમાંથી આવું છું. મને અત્યારે ફોન આવ્યો હતો માસીબાનો કે એમની ઉપર હુમલો થયો છે અને એમને બધી ન્યૂઝ ચેનલમાં આપ્યું પણ કોઈ એમનો ફોન ઉપાડતો નહોતો. હું ગોતા વંદે માતરમથી હું સ્પેશિયલ એમને મળવા આવી છું. મારી સાથે છે સોનમ માસી અને આ ગુરુજી. તમારું નામ? રીમઝીમ માસી, જોયા માસી, જીયા માસી, બધાની સાથે હું છું અને અહીંયા એલજે હોસ્પિટલમાં આવી છું. 100 નંબર ઉપર માસીબાએ ફોન કર્યો પણ સરખો રિપ્લાય આપવામાં આવ્યો નથી. તો હું મારા વિડીયો થ્રુ હું બધાને બતાવવા માગું છું કે તમે આ માસીબાઓની હેલ્પ કરો. જેમ આપણે અર્ધનારીશ્વર ભગવાન હોય છે એવી રીતે આ પણ આપણા માટે એક ભગવાન જ છે. અને મારી વિનંતી છે કે તમે બધા એમની વારે આવો. અને હવે હું જણાવું છું એમની ઉપર શું આપવીતી થઈ. બોલો માસીબા, શું થયું માસીબા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભારત. આ અમારા ત્યાં સંજય બાબુલાલ વ્યાજ છે અને એની જોડે દામિની જે છે એ અમારી જોડે 10 લાખ આલો, 5 લાખ આલો. અમે ત્યાંથી આલીએ. અમે ગરીબ માણસો છે. એ અમારા ગરુને બી મારે છે, કરે છે. મારા ગરુને અખાડ મેરી જતો રહ્યો એટલે પછી અમે જતા રહ્યા અમારા ઘરે ને. હવે કે તમારે 5 લાખ આલવાના, 10 લાખ આલવાના, 15 લાખ આલવાના. એ ક્યાંથી લઈને આલીએ અને ના પાડી તો એ લોકો એમ કહે છે કે તમને જાનથી મારી નાખીશું, તમારા હાથ પગ તોડી નાખીશું, એવું બોલે છે. માસીબા, તમને બીજી કોઈ ધમકી આપવામાં આવે છે? હા, બીજી ધમકી આલવામાં આવે છે કે તું જ્યાં પણ મળીશ ત્યાં સંસારીમાં મળીશ, ફેમિલીમાં મળીશ તો કે તારી ફેમિલીને મારવામાં આવશે અને તને મારીશું. અને તને એવું મારીશું ને કે તું જિંદગીભર ચાલી નહીં શકે છે. ધમકીઓ આલી છે એના કારણે આમાં માસીએ ફિનાઇલ પી લીધું છે, પ્લસ પ્રોવિઝન દૂધ બીજું પી લીધું છે, ગોળીઓ ખાઈ લીધું છે. આમને કંઈ થશે તો આમની જિમ્મેદાર 4 જણા રહેશે. ચાંદનીમાં આ એમને દાગ ધમકી આલી ત્યારે એના માસીએ એમના દિલમાં જે ડર બેસી ગયું અને એમની ફેમિલી સુધી લુખ્ખા તત્વો આવી ગયા. અને 4 માસી હતા, દામિની, ચાંદની, સેજલ. અને આ લોકો ધમકીઓ આલે ફોન ઉપર. અમારા જોડે બધા પુરાવા હા વોટ્સઅપ ઉપર. અમારા બધાને 15-20 માસીઓને હેરાન કરાશે. આ કંટાળીને એના માસી આ પગલું ડરના લીધે ભર્યું. બીજા કોઈ? અને બીજી વાત, અમારા ઘરના જણ બચ્ચા છે. અમે 25 માસીઓ છે અમારા ઘરની અંદર. એ બધા અમે ઘરે જ બેઠા છે પણ આ બધાને ફોન કરીને ગાલીઓ બોલે છે, અનસંડ બોલે છે, મારવાની ધમકીઓ આલે છે. શું કામ આલવાની જરૂર છે? અમે અમારા ગરુની પાછળ છે. અમે કોઈ બીજાની પાછળ નહીં. જેવું અમારું ગરુ કે એવું અમારે કરવું પડે છે. બરાબર? આ કે હવે એ સીતા